નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે નરેન્દ્ર મોદીની ચિંતા કેમ વધી રહી છે એની વાત કરવાના છીએ. ચોફેરથી સમસ્યાઓનો ઢગલો થઈ રહ્યો છે. ગઈકાલે ચોમાસુ સત્ર સંસદનું એનો પહેલો દિવસ હતો ત્યારે મજાક મસ્તી સાથે સંસદમાં આવીને રાહુલ ગાંધીની મજાક ઉડાવનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે. કારણ કે જે આંદોલનકારીઓ ગઈકાલે એમના પર પોલીસ અત્યાચાર થયો અને એ વિખરાઈ જવાની શક્યતા હતી, એ ફરીને પાછા જંતર મંતર પર ધરણા પર બેસી ગયા છે. અને કોકરોચ જનતા પાર્ટીના જે સંસ્થાપક છે અભિજીત દીપકે, એમણે તો બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે હવે સરકાર સાથે કોઈ વાટાઘાટો નહીં થાય, અને જો એમણે વાટાઘાટ કરવી હોય તો એમણે જંતર મંતર પર આવવું પડશે. તમને જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદનું અને પાટીદાર આંદોલનનું એ વખતે જે ડાયલોગ જોવા મળ્યા હતા, સાંભળવા મળ્યા હતા, એ જ દિશામાં કંઈક અહીંયા પણ હવે એ જ ભાષા એ આપણને જોવા મળી રહી છે, સાંભળવા મળી રહી છે. બીજી બાજુ બહુ જ મહત્વની વાત એ છે કે માનનીય વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ એની બરાબર સામે જ કોંગ્રેસે ધરણા પર બેસવાનું નક્કી કર્યું છે. અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 7 કિલોમીટર પગે ચાલીને ત્યાં પહોંચ્યા. રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા, પ્રિયંકા ગાંધી વાયનાડના સાંસદ, વેણુગોપાલ જે કેરળના સાંસદ તો છે જ, પણ કોંગ્રેસના મહામંત્રી સંગઠન છે એ, અને બે મુખ્યમંત્રીઓ, બે કોંગ્રેસી મુખ્યમંત્રીઓ, કેરળના મુખ્યમંત્રી વીડી સતીશન અને કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર પણ અહીંયા આ ધરણા સ્થળે પહોંચ્યા અને હવે મામલો વિફર્યો છે. અહીંયા જે નારા લગાવવામાં આવી રહ્યા છે એ નારા હવે ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું એટલા પૂરતા સીમિત રહ્યા નથી. હવે તો નરેન્દ્ર મોદી રાજીનામું આપો, અમિત શાહ રાજીનામું આપો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો અને પોલીસ અત્યાચાર માટે વડાપ્રધાન મોદી એ માફી માંગે, એવા સૂત્રો અહીંયા બોલાઈ રહ્યા છે. અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ આ વાત કરી છે. આજે સોનમ વાંગચુકના બે મુદત ઉપવાસ, એમની ભૂખ હડતાલ, એનો 24મો દિવસ, અને અદાલતે ફરમાવ્યું કે એમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, એટલે ખાનગી હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવે એવો આદેશ આજે અદાલતે આપ્યો છે. કારણ કે એમની તબિયત લથડી છે. 24 દિવસના ઉપવાસ પછી દીપકે તો 2 દિવસના ઉપવાસ પણ માંડ કર્યા અને છોડી દીધા. બાનું એ કાઢ્યું કે સોનમ વાંગચુકે એમને સલાહ આપી. હવે આ દીપકે કોના ઈશારે નાચે છે એ બધા સમજી ગયા છે. આમ આદમી પાર્ટી ના એ કાર્યકર્તા હતા, દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારના એ નોકરિયાત હતા, અને અત્યારે પણ તમે જુઓ છો કે એ આમ આદમી પાર્ટીના નેતાઓ, કેજરીવાલ હોય કે સિસોદિયા હોય
કે બીજા હોય એ એમને પડખે ઊભા છે અને એ ફરીને એમણે જંતર મંતર પર આંદોલન શરૂ કર્યું છે. નવાઈની વાત એ છે કે પોલીસે જંતર મંતર ખાલી કરાવ્યા પછી એ ફરીને એ જંતર મંતર ઉપર બેઠા છે અને મને એવું લાગે છે કે આ આંદોલન એ પોલીસ અને સરકારની કૃપા દ્રષ્ટિ ઉપર ચાલતું હોય એવું કહી શકાય. કારણ કે દીપકે જ્યારે અમેરિકાથી આવ્યા ત્યારે એમને એરપોર્ટમાં એ જ્યારે ઉતર્યા અને એમને જંતર મંતર પર આંદોલન કરવાની અથવા તો ધરણા કરવાની પરમિશન પણ પોલીસે આપી દીધી. આમ તો સામાન્ય રીતે ગોલ્ડ મેડલ લઈ આવનારી ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈ આવનારી મહિલાઓને પોલીસે આવી કોઈ પરમિશન જંતર મંતર પર આપી નહોતી. એટલું જ નહીં પણ એમના પર કેવા કેવા અત્યાચાર કર્યા હતા એ તમે બધા જાણો છો. આમાં વધારો પાછો પંજાબ અને હરિયાણાના ખેડૂતો એ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા. એમનો મુદ્દો પણ કંઈ ખોટો નથી. કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે જે રીતે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવાનું નક્કી કર્યું છે અને એની મંત્રણાઓ લગભગ ફાઇનલ સ્ટેજમાં છે, ટ્રેડ ડીલ સાઇન થવામાં છે, એવા તબક્કે આ કિસાન અગ્રણીઓ અને કિસાનો, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના કિસાનો એ દિલ્હી તરફ કૂચ એટલા માટે કરી રહ્યા છે કે આ ડીલ રદ કરવામાં આવે. કારણ કે કિસાનોને, ભારતના ખેડૂતોને બરબાદ કરી નાખનાર આ ડીલ છે એ બાબત બહુ સ્પષ્ટ છે. છતાં હવે સરકાર વધારે મુશ્કેલીમાં ન મુકાય એટલા માટે કિસાન મહાપંચાયતમાં પણ તડા પડાવીને કેટલાક કિસાનોને સમજાવી પટાવીને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ એના મંત્રી, કૃષિ મંત્રી પણ કામે વળ્યા, બીજા લોકો કામે વળ્યા, સત્તા પક્ષ જે કેન્દ્રમાં છે એના નેતાઓ કામે વળ્યા અને કેટલાક ખેડૂત જે દિલ્હી તરફ કૂચ કરતા હતા એમને પાછા વાળવાની દિશામાં એમણે થોડી ઘણી સફળતા મેળવી છે. પરંતુ ટ્રેડ ડીલ રદ થશે કે નહીં એ બાબતમાં એમને કોઈ ખાતરી આપવામાં આવી નથી. જે રીતે શિક્ષણ મંત્રી પ્રધાનના રાજીનામાની કોઈ ખાતરી આપવામાં આવી નથી કોકરોચ જનતા પાર્ટીને કે બીજાઓને. હવે મોદી ચોફેરથી ઘેરાયા છે. એમને હંમેશા આફતમાં અવસર શોધવાની આદત છે. પરંતુ આજના સંજોગોમાં એ કઈ મુશ્કેલીઓ પાર કરીને કેવી રીતે આફતને અવસરમાં બદલે છે એ હવે જોવાનું છે. કારણ કે એ એમના ખેલ ગમે ત્યારે ગમે તે રીતે સામ દામ દંડ ભેદથી પાડી દેવા માટે જાણીતા છે. પણ મામલો બિચકેલો છે. નવાઈની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અથવા નેતાઓ એ પણ હવે કામે વળી ગયા છે. એ પણ પોલીસ અત્યાચારને જસ્ટિફાય કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ એને માટે મંજૂરી લેવી પડે. ભાઈ, મંજૂરી શાને માટે લેવી પડે? બંધારણે જો વિરોધ કરવાનો અધિકાર આપ્યો હોય અને શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જો વિરોધ કરાતો હોય, કોઈ તોફાન ન કરાતા હોય, કોઈ હિંસા ન કરાતી હોય, તો પછી એને એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, અત્યાચાર કરવામાં આવે. પોલીસ અને બીજા દળો જે છે એના મારફત એ બંધારણની વિરુદ્ધમાં તો છે જ છે. અને ભારતીય પરંપરા એ સંવાદની પરંપરા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એ સંવાદમાં માનતી નથી અને અત્યાર સુધી 24 દિવસ થયા એમણે સંવાદ કરવાનું ટાળ્યું છે. સંસદમાં પણ એમણે
જાજી કોઈ ખાતરીઓ આપવાની તૈયારી દર્શાવી નથી. એટલું જ નહીં, પણ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતાએ લોકસભાના સ્પીકરને જઈને કહ્યું કે અમે નીટ ની પરીક્ષાના પેપરો લીક થાય એ સહિતની શિક્ષણ વ્યવસ્થા અંગે ચર્ચા કરવા માંગીએ છીએ ગૃહમાં, પરંતુ એ ચર્ચા માટે એમને સમય અપાતો નથી અને સરકાર ઈચ્છતી નથી. સ્પીકર એ સરકારના ઈશારે ચાલી રહ્યા છે, એટલે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકતા નથી. એવું જ કંઈક રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ રાધાકૃષ્ણનનું પણ છે. એ પણ આ બાબતમાં કોઈ સ્વતંત્ર રીતે નિર્ણયો લેતા હોય એવું લાગતું નથી. પણ મોદી માટે અત્યારે કપરા સંજોગો ઉભા તો થયા છે અને માથે હાથ મૂકીને એમણે ચિંતન મનન કરવાનું પસંદ કર્યું છે. એ બોલતા નથી. એમની વતી સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ એ નિવેદનો કરે છે જે ગોદી મીડિયામાં પ્રાઇમ મિનિસ્ટરના નિવેદનો તરીકે પ્રકાશિત થાય છે અથવા પ્રસારિત થાય છે. કોંગ્રેસ આ વખતે બહુ જ આક્રમક ભૂમિકામાં છે અને કોંગ્રેસની સાથે જ સમાજવાદી પાર્ટી એ પણ આક્રમક ભૂમિકામાં છે. વિપક્ષને નેસ્તનાબૂદ કરી દેવાની નરેન્દ્ર મોદીની મહેચ્છા એ આ વખતે ફલીભૂત થાય એવું લાગતું નથી, કારણ કે શરદ પવારે પણ અત્યારના સંજોગોમાં એનડીએમાં જોડાવાની બાબતમાં કોઈ નિર્ણય કરવાનું માંડી વાળ્યું છે. અત્યાર પૂરતું હું કહી રહ્યો છું, કારણ કે શરદ પવાર એવા રાજનેતા છે કે જે ગમે ત્યારે ગમે ત્યાં પલટી મારી શકે છે. પરંતુ એમણે પણ જે રીતે મોદી વિરોધી માહોલ આખા દેશમાં સર્જાઈ રહ્યો છે એ જોતા આ એનસીપીને એના બંને એનસીપી ભેગી થાય અને એનડીએમાં એ જોડાય એ સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનું અત્યાર પૂરતું માંડી વાળ્યું છે. કાલ ઉઠીને એ શું કરે એ કઈ કહેવાય નહીં. સરકાર તરફથી આરોગ્ય મંત્રી જેપી નડ્ડા જે ઘાયલ પ્રદર્શનકારીઓ હતા, દેખાવકારો હતા, પોલીસ અત્યાચારનો જે લોકો ભોગ બન્યા હતા, એમના ખબર પૂછવા માટે એમણે હોસ્પિટલમાં જવાનું પસંદ કર્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ આ પ્રદર્શનકારીઓ જે ઈજાગ્રસ્ત પ્રદર્શનકારીઓ જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એમની ખબર અંતર પૂછવા માટે ગયા હતા અને એમણે જે ગિરફતાર થયેલા છે દેખાવકારો પ્રદર્શનકારીઓ એમને કાનૂની સહાય કોંગ્રેસ તરફથી પૂરી પાડવામાં આવશે એવી જાહેરાત પણ કરી છે. આ સમગ્રપણે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોદી માટે કપરા સંજોગો છે, છતાં મોદી પોતે મૂક પ્રેક્ષક બનીને મૌન ધારણ કરીને, કારણ કે હંમેશા ડોક્ટર મનમોહન સિંહ જે વડાપ્રધાન હતા, સજ્જન માણસ હતા, દુનિયાભરમાં જાણીતા અર્થશાસ્ત્રી હતા અને જેમનો વહીવટ એમના પર કોઈ આંગળી ચીંધી ન શકે એવો હતો, એ ડોક્ટર મનમોહન સિંહ જેવા સજ્જન માણસની પણ મોદીએ હંમેશા મજાક ઉડાવી છે અને એમને મૌની બાબા કહ્યા હતા. ક્યારેક તો મનમોહન સિંહને માટે એમણે એમ પણ કહ્યું હતું કે રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નહાય છે. મોદીનામાં એ સંસ્કારો છે નહીં કે મુખ્યમંત્રી તરીકેની ગરિમા કઈ રીતે જાળવવી, વડાપ્રધાન તરીકેની ગરિમા કઈ રીતે જાળવવી. મને નવાઈ એ વાતની લાગે છે કે આ બધા સંસ્કારો એમને આરએસએસ માંથી મળ્યા છે કે કેમ, કારણ કે આરએસએસ માં આવા સંસ્કારો મળવા એવું અમને તો અપેક્ષિત નહોતું, પરંતુ મોદીના વર્તન ઉપરથી, અમિત શાહના વર્તન ઉપરથી એવું લાગે છે કે અત્યારે જે પોલીસ અત્યાચાર જે રીતે કરવામાં આવ્યો છે એ રાક્ષસી પ્રવૃત્તિનો એક ભાગ છે એવું જે રેણુકા ચૌધરી કોંગ્રેસના સાંસદ એમણે જે કહ્યું એમાં કંઈ ખોટું નથી. હવે આવતા દિવસોમાં
એ કેવા કેવા ખેલ પાડે છે, કારણ કે એમણે અમુક જે વિધેયકો મંજૂર કરાવવા છે, બંધારણ બદલવા માટે એમણે જેને જે રીતે સંકલ્પ કર્યા છે, અને એમના લાડકા એવા મંત્રી, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુ એ તો પાછા એમ કહે છે કે અમે જે વિધેયક લાવવાના છીએ એ એનડીએ સરકાર મંજૂર કરાવીને રહેશે, અને અમે સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છીએ, અને વિપક્ષો પણ અમને સહયોગ કરે દેશના હિતમાં. મને લાગે છે કે આ બધી ઘટનાઓ એ દેશના હિતમાં થઈ રહી છે કે કેમ એ તો આપણા દર્શકો કહી શકે, અને દર્શકોને હું જરૂર અનુરોધ કરું કે એમનો મત એ કમેન્ટ બોક્સમાં જરૂર લખે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.